નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં આજે 5મી મે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં દાહોદ અને મહીસાગરમાં વાતાવરણમાં પલટો આવવાના કારણે હળવો વરસાદ થઈ શકે છે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો બીજી તરફ રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે, જ્યાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરવાનું અનુમાન કરાયું છે. આમ રાજ્યમાં ક્યાંક વરસાદી માહોલ તો ક્યાંક અસહ્ય ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નાગરિકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તો મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી કરતાં નીચે પહોંચી ગયું છે. તો હજુ પણ 5 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર નોંધાયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત 3 જેટલી સિસ્ટમ સક્રિય થતાં પવનની દિશા બદલાઈ અને વાતાવરણમાં પલટો આવ્યો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉકળાટ અને બફારો યથાવત રહેશે. આગામી 10 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. જોકે અમદાવાદ શહેરમાં 6 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહીના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 6 દિવસ માટે સિટીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 42 ડિગ્રીએ પહોંચી જાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.